હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેનેડાએ જે હું તમને આજે એનઓસી કોડ કહું એ ખાસ નોટ કરો. આ લોકોનું પીઆર માટે સિલેક્શન આ વર્ષે ના પાડી છે. પહેલાં આપણે કોડ જોઈ લઈએ. જે કોડ તમે ખાસ નોટ કરો: એકાઉન્ટિંગ ટેકનિશિયન બુકકીપર્સ 12200, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 13110, શિપર્સ એન્ડ રિસીવર્સ 14400, રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસ મેનેજર્સ 60030, ફૂડ સર્વિસ સુપરવાઇઝર 62020, કુક્સ 63200, બેકર્સ 63202, બારટેન્ડર્સ 64301, અધર કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ 64409 અને પ્રોસેસ કંટ્રોલ અને મશીન ઓપરેટર્સ ફૂડ એન્ડ બેવરેજ પ્રોસેસિંગ વાળાનો 94140, ફિશ એન્ડ સી ફૂડ પ્લાન્ટ વર્કર્સ 94142. આ લોકોને હવે પીઆરની જે સિલેક્શન હોય છે આ અત્યારના સેશનમાં તો નહીં જ મળે. અને જે એનઓસી કોડ પ્રાયોરિટીમાં આવ્યા છે એનઓસી કોડ બી તમે નોટ કરી લો. આગળ આખી ડિટેલ હું આજે શેર કરીશ જ તમારી સાથે. પહેલાં એક ખાલી એનઓસી કોડ્સ નોટ કરી લો. રિટેલ એન્ડ હોલસેલર ટ્રેડ મેનેજર 60020, રિટેલ સેલ્સ સુપરવાઇઝર 62010, રિટેલ સેલ્સ પર્સન 64100, હોટેલ ફ્રન્ટ ડેસ્ક ક્લાર્ક 64314. આ એનઓસી કોડ જે છે એ હાઈ ડિમાન્ડમાં લેવામાં આવશે અને જે પહેલાં એનઓસી કોડ છે એમને અત્યારના સિલેક્શનમાં નહીં આવે. હવે તો કે આ જે હાઈ ડિમાન્ડમાં જે એનઓસી કોડ આપ્યા છે આ એનઓસી કોડ જે છે એ બી 18 ફેબ્રુઆરી પહેલાં જેમણે એપ્લાય કરી દીધેલું હશે એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવશે. નવી ફાઇલ માટેના એનઓસી કોડની અપડેટ હજી નથી આપેલી. નવી કોડ માટે જ્યારે બી અપડેટ આવશે હું તમને શેર કરતો જ રહીશ. હવે આ પ્રોવિન્સની હું તમને વાત કરી દઉં. પ્રોવિન્સ છે ન્યૂ બ્રુન્સવિક. એનઓસી કોડ પહેલાં એટલા માટે મેં કીધા કારણ કે લાઈવ સેશન જે મારું હતું એમાં મેં ઓલરેડી અપડેટ શેર કરી હતી, પરંતુ ક્વેશ્ચન્સ વધારે હતા અને ઓડિયન્સનું ક્વેશ્ચનિંગ સોલ્વ કરવા એક થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ લાગ્યું એટલે પછી આ ડિટેલ અધૂરી શેર થઈ હતી. એટલે મને એવું લાગ્યું કે તમારી સાથે પહેલાંથી શેર કરું. અને હજી જે એનઓસી કોડ રાખવામાં આવ્યા છે અને જે એનઓસી કોડને બાદ કરવામાં આવ્યા છે બંને હું રિફ્લેક્ટ કરાવું છું સ્ક્રીન પર. એ બી તમે નોટ ડાઉન અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયોને શેર કરી શકો છો, ડાઉનલોડ કરી શકો છો યા સેવ કરી શકો છો. હવે આની એક મેઇન ટેકનિકલ વસ્તુ બી જાણી લો. ન્યૂ બ્રુન્સવિક પ્રોવિન્સે અનાઉન્સમેન્ટ કર્યું છે કે હવે જે ફર્સ્ટ વીકમાં જે એ સિલેક્શનો મોકલવાનું છે, જેમાં નોમિનેશન્સ જે ક્લાયન્ટને મોકલવાનું એમાં આ 4 કે 5 કેટેગરી છે એમાંથી આવશે. પરંતુ એ બી જૂની ફાઇલ છે, એટલે કે જે લોકો વેઇટ કરી રહ્યા છે એમને પ્રાયોરિટી આપશે. એટલે કે એ લોકો માટે એમ સારી વાત કહેવાય. અને જે એનઓસી કોડને બાદ આપવામાં આવ્યા છે એ લોકોએ બી નિરાશ એટલે નથી થવાનું કે કદાચ એ સાવ આ વર્ષ માટે બંધ નથી કરી દીધું, પરંતુ અત્યારની ડિમાન્ડમાં અત્યારે સિલેક્ટ નહીં કરવામાં આવે. કદાચ નેક્સ્ટ ડ્રોની અંદર જ્યારે બી અમને આમાંથી કોઈની રિક્વાયરમેન્ટ આવશે તો એ પ્રાયોરિટી લિસ્ટમાં ન્યૂ બ્રુન્સવિકનું જે અનાઉન્સમેન્ટ છે મુજબ એ એડ કરતું જશે. ન્યૂ બ્રુન્સવિકનું આની પહેલાં બી જ્યારે અપડેટ આવી હતી ત્યારે એક વસ્તુ એ જ હતી કે માર્ચ મહિનાના ફર્સ્ટ વીકની અંદરથી એનઓસી કોડના સિલેક્શનો અથવા તો જે લોકોએ ન્યૂ બ્રુન્સવિક NBPNP ફાઇલ કહેવાય છે, ન્યૂ બ્રુન્સવિક પ્રોવિઝનલ નોમિનેશન ફાઇલ્સ, આ ઓલરેડી કરેલી છે જેમની 365 ડેઝ નથી થયા. કારણ કે ન્યૂ બ્રુન્સવિક પ્રોવિન્સની તમે જ્યારે કોઈ બી પ્રોવિન્સ આમ તો જોવા જાઓ તો પીઆરની ફાઇલ કરો એટલે 365 ડેઝ માટે વેલિડિટી રહેતી હોય છે. હવે વસ્તુ એ છે કે જ્યારે એ વેલિડિટી પૂરી નથી થઈ જે લોકોની અને 18 ફેબ્રુઆરી પહેલાં એપ્લાય કરેલી છે જે ફાઇલો, એમને અત્યારે આ એનઓસી કોડમાંથી જો પ્રાયોરિટી મળે છે અને જે લોકો બી સિલેક્ટ થાય છે લો સ્કોર પર બી સિલેક્ટ થશે, એમને 600 એડિશનલ પોઈન્ટ મળવાની શક્યતાઓ છે. એને કારણે આજે એક એક્ઝામ્પલ છે. ઘણા કાલે બી ક્વેશ્ચન્સ હતા અથવા તો ઘણા લોકો અમને ક્વેશ્ચન્સ કરતા હોય છે કે સર 360ના સ્કોર છે, 370 છે, 400 સુધીના સ્કોર છે. જે લોકોનો બી ડાઉન સ્કોર છે, જ્યાં આગળ ઓપન ક્લાસના CEC ક્લાસના ડ્રોઝ આપણે જોઈએ છીએ, એક્સેસ એન્ટ્રીના ડ્રોઝ જોઈએ છીએ, આ ડ્રો જે આવી રહ્યા છે એમાં સિલેક્ટ નથી થઈ શકતા એ લોકો માટે પ્રોવિઝ નોમિને પ્રોગ્રામ જે હોય છે એ બહુ બેસ્ટ ઓપ્શન્સ હોય છે. કારણ કે એના જે 600 એડિશનલ પોઈન્ટ્સ મળી જાય છે ને. હવે આજે એક એક્ઝામ્પલ, સરળ એક્ઝામ્પલ જ હું તમને આપું. એક વ્યક્તિ છે એ, એક વ્યક્તિ છે 1. હવે જે એ વ્યક્તિ છે એની પાસે કદાચ 450નો સ્કોર છે અને 1 જે છે એની પાસે છે એ 325નો સ્કોર છે, CRS સ્કોર. પરંતુ જો બંને ઓપનમાં ફાઇલ મૂકશે તો કદાચ 325વાળાનું સિલેક્શન આવવાનો ક્રાઇટેરિયા અત્યારે તો બહુ ટફ લાગી રહ્યો છે. પરંતુ જો એ પ્રોવિઝનલ નોમિની અંડરમાં ફાઇલ મૂકશે અથવા તો સિલેક્શન પ્રોવિન્સનું કરશે અને જો નોમિનેશન મળી જાય છે તો એમને ફાયદો એવો થઈ જાય કે 600 પોઈન્ટ એડિશનલ મળે એટલે 925 પર એ ગયા અને પછી જે ઓપન ડ્રો થશે સીધું એમને સિલેક્શન મળવાના ચાન્સીસ
મળી જાય છે. આ રીતના બધા બેનિફિટ્સ હોય છે. અને જો આજની માહિતી સારી લાગી કે કહેવા માગો છો, ઓપિનિયન આપવા માગો, ફીડબેક આપો, કોમેન્ટ જરૂરથી કરતા રહેજો. અને માહિતી સારી લાગે એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી સ્પ્રેડ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.